હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આજે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું ડોનટ. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીં મેં 500 ગ્રામ જેટલો મેંદાનો લોટ લઈ લીધો છે અને 1 કપ ખાંડ લઈ લીધી છે અને 3 પાવરા તેલ લઈ લીધું છે. અડધો કપ દહીં લઈ લીધું છે. અડધી ચમચી સોડા લઈ લીધા છે ખાવાના. ચપટી 1 મીઠું લઈ લીધું છે અને દૂધ લીધું છે લોટ બાંધવા માટે. તો હવે આપણે અહીં લોટ બાંધી લેશું. તો અહીં હું લોટમાં 1 કપ ખાંડ એડ કરી દઈશ. ખાંડ એડ કરી દીધા બાદ હું તેમાં તેલ એડ કરી દઈશ અને ત્યારબાદ તેમાં હું દહીં એડ કરી દઈશ અને ત્યારબાદ આપણે તેમાં ખાવાનો સોડા છે અડધી ચમચી તે એડ કરી દઈશું. ત્યારબાદ એમાં આપણે થોડું નમક એડ કરી દઈશું અને હાથની મદદથી આપણે આ લોટને એકદમ મિક્સ કરી અને બાંધી લેશું. જરૂર પડે ત્યારે આપણે આમાં થોડું થોડું દૂધ એડ કરતું જવાનું છે. તો આ રીતે આપણે લોટને બાંધી લેવાનો છે. અહીં આપણે ચોકલેટ પાવડર પણ નાખી શકીએ છીએ. હું પહેલાં સ્ટાર્ટિંગમાં નાખતા ભૂલી ગઈ છું, તો હવે હું તેમાં ચોકલેટ પાવડર પણ એડ કરી દઈશ અને લોટની સાથે હું મિક્સ કરી લઈશ. તો અહીં મેં 1 ચમચી જેટલો કોકો પાવડર એડ કરી દીધો છે અને આ લોટમાં હું એકદમ સરસ મિક્સ કરી લઈશ. તો આ રીતે આપણે લોટની સાથે કોકો પાવડરને મિક્સ કરી લઈશું. તો લોટ બંધાઈ ગયો પછી આપણે તેને અડધી કલાક માટે કપડું ઢાંકી અને રાખી મૂકશું. અડધી કલાક પછી તમે જોઈ શકો છો અહીં આપણો લોટ છે તે એકદમ સરસ જારી જારીવાળો થઈ ગયો છે. તો હવે આપણે તેના ડોનટ વણી લેશું. તો આ રીતે આપણે એક મોટો રોટલો બનાવી લેવાનો છે. એ બની જાય એટલે આપણે એક નાનો ગ્લાસ લઈશું અને ગ્લાસની મદદથી આપણે નાના નાના ડોનટ માટે સર્કલ કરી લેશું. તો આમાં આપણે 4 સર્કલ બનશે. ત્યારબાદ અહીં વચ્ચે આપણે એક કાણું પણ કરી લેશું અને આ વચ્ચેનો ભાગ છે તે આપણે છરીની મદદથી આ રીતે કાઢી લેશું અને ત્યારબાદ આપણે આ જે ફરતીકોર લોટ છે તેને પણ આપણે કાઢી લેશું. તો આ રીતે આપણા ડોનટ બની ગયા છે. તો હવે આપણે તેને એક બાઉલમાં તેલ મૂકી ગરમ કરી અને તેમાં આપણે તળવા મૂકી દઈશું. તો અહીં મેં આ રીતે ડોનટને તળવા મૂકી દીધા છે. તો તમે જોઈ શકો છો અહીં આપણા ડોનટ કેટલા સરસ રીતે ફૂલી ગયા છે અને તળાઈ અને રેડી થઈ ગયા છે. તો અહીં મેં એક વાસણમાં ચોકલેટ કટ કરવા માટે લઈ લીધી છે. અહીં હું એક ડેરી મિલ્ક લઈ આવી હતી, તેને હું આ રીતે કટ કરી લઈશ અને એક તપેલીમાં ગરમ પાણી મૂકીશ અને તેમાં આ વાટકાને હું ગરમ પાણીની અંદર મૂકી દઈશ અને આ રીતે આપણે ચોકલેટને ઓગાળી લઈશું. અહીં મેં કાજુનો ભૂકો પણ લીધો છે જે આપણે ડોનટની ઉપર છાંટી શકીએ છીએ. તો હવે આપણે આ ચોકલેટ ઓગળી ગઈ છે એટલે આપણે આ ડોનટ છે તેમાં બોળી અને આ રીતે ડીશમાં મૂકી દઈશું. તો આ રીતે આપણે બધા જ ડોનટને ચોકલેટમાં બોળી લેવાના છે. બધા જ ડોનટ ચોકલેટમાં બોળાઈ જાય ત્યારબાદ આપણે તેની ઉપર સ્પ્રિંકલ છાંટી દઈશું. સ્પ્રિંકલ છાંટીએ એટલે તેનો જોવાનો કંઈક મજા જ અલગ હોય છે. એમ થઈ જાય કે ખાવા માંડીએ. ડોનટ એટલા સરસ બન્યા છે કે જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય છે. મારી છોકરીઓને તો ડોનટ બહુ ભાવે છે. તો એ ખુશી ખુશી ડોનેટની મજા લઈ રહી છે.
તો તમે જોઈ શકો છો એ એકદમ રાહ જોતી જ બેઠી છે કે ક્યારે મમ્મી ડોનેટ આપે અને અમે ખાઈએ. એને તો ડોનેટ બહુ જ ભાવ્યા છે. તમને મારો આ ડોનેટનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરી દેજો. તમે જોઈ શકો છો એ એકદમ મજા લઈને ખાઈ રહી છે.